સુરત મહાનગરપાલિકા વરસાદી સિઝનમાં વરસાદી પાણીના નિકાલ માટે જાત જાતના તાઇફાઓ કરે છે, છતાં પણ આજે શહેરભરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈને રોડ પર ઉભરાઈ રહ્યા છે. અહીં તો એસએમસી ફેલ છે, પરંતુ આજે આપણે વાત કરીએ છીએ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારના, જ્યાં સેન્ટ્રલ ઝોન ખાતે આવેલા જાપો બજાર વિસ્તારમાં હોજેફા બિલ્ડર તથા અમલસાડના આર્કિટેક્ટ પ્રકાશનો ગેરકાયદેસર બાંધકામનો સામ્રાજ્ય. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ મિલકત નંબર 3983 હનીબી નામથી ઓળખાતી નાગરદાસ શેરીવાળી મિલકત એસએમસી પ્લાન વિરુદ્ધના બાંધકામ બિલ્ડર દ્વારા આર્કિટેક્ટ દ્વારા થઈ રહ્યું છે. વધુમાં ગીચ એરિયામાં બાંધકામને લગતી પરમિશન આપવાના ટાઈમ પર તેના નીતિ નિયમો કડક કરીને પાલન કરવાના હોય છે, પરંતુ જાડી ચામડીનો કહેવાતો બિલ્ડર હોજેફા તમામ હદ વટાવી ઓટીએસ, પાર્કિંગ માર્જિન તેમજ વૃક્ષો રોપવા માટેની જગ્યા પણ બિલ્ડર દ્વારા ચાવ કરી એસએમસીના પ્લાનના વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ અસાનદારા એરિયામાં હોજેફા નામનો બિલ્ડર અને પ્રકાશ નામનો આર્કિટેક્ટ કરી રહ્યો છે. આર્કિટેક્ટના લાયસન્સ અને ગેરકાયદેસર બાંધકામની યાદી કમિશનર મંગાવે ત્યારે પ્રકાશ નામનો બની બેઠેલો 4.30 થી 5 ફૂટનો બોડીમાં જાડો કહેવાતો અને રહેઠાણમાં અમલસાડ ખાતે રહેતો પ્રકાશનું આર્કિટેક્ટનું લાયસન્સ સસ્પેન્ડ થાય તો નવાય નહીં.